क्वेश्चन नंबर 5 जेमा ए बी बराबर ए सी होय तेवा समद्विबाजु त्रिकोण ए बी सी है। ए पी लंब बी सी दौरो खूणा बी बराबर खूणो सी दर्शावो। तो આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે આ ત્રિકોણ એબીસી આપેલું છે એમાં એ બી અને એસી જે છે આ બાજુ અને આ બાજુ બંને સરખી બાજુ છે અને ખૂણા બી અને ખૂણા સી એ છે દર્શાવવાનું છે કે આ કેવું છે। ઓકે, તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ એબીસી માં એપી લંબ છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનથી તમે મળી શકે છે। ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 7 સુધીની વિડીયોની પ્લેલિસ્ટની લિંક ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આ રીતના વિડીયો તમને મળતા રહેવાનું છે। આગળ જોઈએ આપણે અહીંયા એટલા માટે આપણે ખૂણા એ પી બી બરાબર ખૂણા એ પી સી થાય। આ ત્રિકોણ એપી જે લંબ છે એટલા માટે એ પી બી એટલે આ ખૂણો અને એ પી સી એટલે આ ખૂણો બંને ખૂણા કેવા છે સરખા હોય છે આ ખૂણો અને આ ખૂણો। ઓકે, કેમ કે બંનેનું માપ જે છે 90 અંશનું થાય છે એટલે કાટખૂણ બને છે એટલા માટે। હવે ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ પી સી માં આ છે એ પી બી આ ત્રિકોણ। ઓકે, બીજું છે એ પી સી એટલે આ વાળું ત્રિકોણ આ વાળું અને આ વાળું ત્રિકોણ બે ત્રિકોણ છે। એમાં જોઈએ તો સૌથી પહેલાં તો અહીંયાથી લેવાનું છે ખૂણા એ પી બી બરાબર ખૂણો એ પી સી બરાબર 90 અંશનું છે અને એપી બરાબર એપી આ શું છે સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ। કેમ કે આ ત્રિકોણમાં એ પી પી એટલે આ ત્રિકોણમાં આપણે જોઈએ આ ત્રિકોણમાં આ બાજુ અને આ ત્રિકોણમાં આ બાજુ છે ને આ બંને ત્રિકોણમાં આ બે ત્રિકોણ પે છે આ બાજુ પણનું એ બાજુ છે અને આ ત્રિકોણની પણ આ બાજુ છે એટલા માટે। બીજી બાજુ લેવાની છે એ બી અને એસી બંને સરખા હોય છે। એ બી બરાબર એસી આ પક્ષમાંથી લીધું છે। ઓકે, પછી કાકબા મુજબ ત્રિકોણ એ બી એ પી બી એકરૂપ ત્રિકોણ એ પી સી થાય છે। આ બંને ત્રિકોણ છે એ પી બી એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને શું છે સરખા છે એકરૂપ છે એટલા માટે ખૂણા એ બી પી બરાબર ખૂણો એ સી પી એ જે છે આ ખૂણો અને આ ખૂણો એ બી પી અને એ સી પી આ બંને ખૂણા કેવા છે સરખા હોઈ શકે છે સીપી સીટી મુજબ। માટે ખૂણા એ બી સી બરાબર ખૂણો એ સી બી। આમ ત્રિકોણ એ બી સી માં ખૂણા બી બરાબર ખૂણા સી થાય। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।